જય માતાજી અને જય સાળંગપુર દાદા અને જય ભવનાથ દાદા. તો ચાલો આજે અમે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, તો તમને ભવનાથ દાદાના દર્શન કરાવીએ કે જે એક જ્યોતિર્લિંગ જેવું મંદિર છે અને ત્યાં સાક્ષાત ભગવાન શિવરાત્રિને દિવસે પણ આવે છે.
જય માતાજી અને જય સાળંગપુર દાદા અને જય ભવનાથ દાદા. અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અમે ભવનાથ મંદિરે દર્શન કરવા ગયેલા. તો ત્યાંની થોડી હું વાત તમને ભવનાથની કરું કે બહુ જ વર્ષો જૂની વાતો છે અને બહુ વર્ષો જૂનું આ મંદિર છે. આ પુરાણોમાં પણ લખેલું છે કે જૂનાગઢ ભવનાથ મહાદેવના મંદિરનો એક અનેરો જ મહિમા છે. શિવજી કૈલાસમાંથી અહીં સ્વયંભૂ પધાર્યા હતા. ગિરનારની તળેટીમાં આવેલું છે ભવનાથ મહાદેવનું મંદિર. કહેવાય છે કે આ સ્થાન ઉપર ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ્યા હતા. એક વખત શિવજી કૈલાસમાંથી ગિરનાર ક્ષેત્રમાં આવ્યા અને સ્થળ પસંદ પડી જતાં તેઓ ત્યાં તપ કરવા બેસી ગયા. તેઓએ આ વાત પાર્વતીજીને નહોતી કરી, એટલે પાર્વતીજીને કૈલાસમાં શિવજી ક્યાંય દેખાણા નહીં, મળ્યા નહીં અને વર્ષો વીતી જતાં પાર્વતીજી અકળાઈ ગયા. નારદજીને શિવજીને ગોતવા માટે થઈને મોકલ્યા. ભોળાનાથ ગિરનારમાં હોવાનું માલુમ પડતા માતા પાર્વતીજી પણ અહીં આવ્યા અને તપ કર્યું. બાદમાં 33 કોટી દેવતા પણ આવ્યા અને એમણે પણ તપ કર્યું. આખરે શિવજી સ્વયંભૂ ભવનાથના રૂપમાં પ્રગટ થયા હતા. આમ આ રીતે પાર્વતીજી અને શિવજીનું મિલન થયેલું. આ સ્થળનું શિવજી સાથે એકદમ સીધું જ જોડાણ હોવાથી લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે થઈ અને ભવનાથના મંદિરમાં ભોળાનાથના દર્શન કરવા માટે થઈને આવે છે અને શીશ ઝુકાવી અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે થઈને પ્રાર્થના કરે છે. હવે એવું કહેવાય છે કે બધા મંદિરમાં એક જ અંદર શિવલિંગ હોય છે અને એક જ પાર્વતીજી હોય છે, પરંતુ ભવનાથના મંદિરમાં તો 2 શિવલિંગ છે અને 2 પાર્વતીજી છે. તો એવું કહેવાય છે કે ગરવા ગિરનાર પર 9 નાથ, 64 જોગણી, 84 સિદ્ધ અને 52 વીરના બેસણા છે. આ સ્થળનો ઉલ્લેખ 5000 વર્ષો પહેલાં પણ છે. કહેવાય છે કે મંદિરમાં જે મોટું શિવલિંગ છે ને તેની સ્થાપના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાએ કરી હતી અને અશ્વસ્થામાએ મહાભારતના યુદ્ધમાં જીત મેળવવા માટે થઈ અને આ જગ્યામાં શિવલિંગની સ્થાપના કરી અને તપ કર્યું હતું.
વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને મારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટમાં લખજો કે જય ભવનાથ દાદા.